નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજ્યમાં રોકાણકારો પાસે ગ્રુપમાં રોકાણ કરાવી કરોડો રૂપિયાનું ઉઠામણું કરનાર બીઝેડ ગ્રુપની પ્રાંતિજના એપ્રોચ રોડ પર આવેલ સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સમાં આવેલી ઓફિસમાં શેરડી ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. સાબરકાંઠા, અરવલ્લી જિલ્લા સહિત ઉત્તર ગુજરાત અને ગુજરાતના અનેક શહેરોમાંથી રોકાણકારો પાસે ગ્રુપમાં રોકાણ કરાવી કરોડો રૂપિયાનું ઉઠામણું કરનાર બીઝેડ ગ્રુપ સામે કાર્યવાહીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. પ્રાંતિજ તાલુકાના પલ્લાચર ગામના સુરેશભાઈ વણકર દ્વારા શેરડી ક્રાઇમમાં રોકાણકાર તરીકે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પ્રાંતિજના એપ્રોચ રોડ પર આવેલા સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સમાં બીઝેડ ઇન્ટરનેશનલ બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડ ઓફિસ પર શેરડી ક્રાઇમની ટીમ પહોંચી હતી. શેરડી ક્રાઇમની ટીમ દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યો હતો. શેરડી ક્રાઇમના ગાંધીનગરના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ઓફિસનું લોક તોડી ઓફિસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને ફરિયાદી સાથે પંચનામું કરીને ઓફિસ ખોલીને તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઓફિસમાંથી પ્રાંતિજ તાલુકા અને આસપાસના વિસ્તારોના લોકોના કેટલાક રૂપિયા બીઝેડ કંપનીમાં રોકાણ કર્યું છે તેની માહિતી સામે આવી શકે છે. હાલ તો શેરડી ક્રાઇમના અધિકારીઓ દ્વારા ઓફિસમાંથી મહત્વના દસ્તાવેજો હાથ લાગે તે માટે તપાસ હાથ ધરી છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.